નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બંધારણનો પાર્ટ 2 એટલે કે બંધારણનું નિર્માણ તેમાંથી અગાઉની એક્ઝામમાં જે બી પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે તે તમામ પ્રશ્નોનું આપણે એનાલિસિસ કરવાના છીએ અહીંયા. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આની આગળ બી આપણે કેટલાય વિડીયો મૂકેલા છે જે તમને યુઝફુલ થઈ શકે છે. તે તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે એએમસી ક્લાર્કને લઈને 2012 થી 2024 સુધીમાં એએમસી માંથી જેટલા બી પ્રશ્નો પૂછાયેલા છે તે તમામ પ્રશ્નોને આપણે 3 ભાગમાં અપલોડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે બંધારણની બે સિરીઝમાંથી 2 ભાગ અપલોડ કરેલા છે, જે આપણે સિરીઝ કરેલું છે ખાકી અને ખેલાડી. તેમાંથી બંધારણનો ઉદ્ભવ અને વિકાસ અને બંધારણનું નિર્માણ, આ બંને ભાગોમાં જે બી પ્રશ્નો પૂછાયેલા છે અગાઉની એક્ઝામમાં તે તમામ પ્રશ્નો મૂક્યા છે આપણે. ત્યારબાદ ફોરેસ્ટમાં બી અમદાવાદ જિલ્લામાંથી જે પ્રશ્નો પૂછાયેલા છે તે તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ જોઈએ તો બંધારણમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ એ બંને એક્ઝામમાં અગાઉની એક્ઝામમાં જેટલા બી પ્રશ્નો પૂછાયેલા છે તે તમામ પ્રશ્નોનો આપણે ચર્ચા કરવામાં આવી છે. અને ગયા 2021 વખતે જે કોન્સ્ટેબલમાં જે પેપર પૂછાયું હતું પાઠ્યપુસ્તકોમાંથી તેનું બી આપણે એનાલિસિસ કરેલું છે 75+ પ્રશ્નો સાથે, કયા પાઠમાંથી અને ક્યાંથી પ્રશ્ન પૂછાયેલા છે તે તમામનું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે, બંધારણ સભા ઘડવાના સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કાઉન્સમાં આપણે જે બી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો તે પ્રશ્ન આપવામાં આવ્યો છે, તે એક્ઝામનું નામ હશે. ત્યારબાદ એના વિકલ્પો આપવામાં છે. ત્યારબાદ આપણે જોઈએ વિકલ્પમાં તો એ ડોક્ટર BR આંબેડકર, બી સરદાર વલ્લભભાઈ પટેલ, સી માનવેન્દ્રનાથ રોય અને ડી ઓપ્શન છે ગાંધીજી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આવશે માનવેન્દ્રનાથ રોય દ્વારા સૌપ્રથમ બંધારણ કરવાનો વિચાર તેમને આવ્યો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભારતીય બંધારણ વચગાળાના અને પ્રથમ પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા હતા? ત્યારબાદ આપણે ઓપ્શન જોઈએ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી જવાહરલાલ નહેરુ, સી ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા અને ડી સરદાર વલ્લભભાઈ પટેલ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, જે પ્રથમ પ્રમુખ વચગાળાના તરીકે ચૂંટાયા હતા, એટલે કે કાર્યકારી પ્રમુખ હતા. ત્યારબાદ જોઈએ તો ત્રીજો પ્રશ્ન છે, બંધારણ સભાના ચૂંટાયેલા પ્રમુખ કોણ હતા? એ લોર્ડ માઉન્ટબેટન, બી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સી કનૈયાલાલ મુનશી, ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જેને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, 1943માં મળેલી સૌપ્રથમ બંધારણ સભાની કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, સી ચક્રવર્તી રાજગોપાલાચારી અને ડી ડોક્ટર HC મુખર્જી. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો જવાબ આવશે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, જે કાર્યકારી અધ્યક્ષ હતા. પ્રથમ બેઠક જ્યારે 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી ત્યારે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ભારતમાં બંધારણ સભા નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું? એ સામ્યવાદી પક્ષ, બી હિન્દુ મહાસભા, સી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ડી અનુસૂચિત જાતિઓ ફેડરેશન. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સામ્યવાદી પક્ષ હતો, જેનું પ્રતિનિધિત્વ બંધારણ સભામાં ન હતું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો છઠ્ઠો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ બંધારણ સભાના સભ્ય ન હતા? એ મહાત્મા ગાંધીજી, બી સરદાર પટેલ, સી કનૈયાલાલ મુનશી અને ડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મહાત્મા ગાંધીજી બંધારણ સભાના સભ્ય ન હતા. તેની સાથે સાથે ક્યારેક વિદ્યાર્થી મિત્રો મોહમ્મદ અલી જીણા પણ જવાબમાં આવે છે, એટલે કે એ બી બંધારણ સભાના સભ્ય ન હતા. ક્યારેક પૂછી લેશે, તો એ બી ધ્યાન રાખવા વિનંતી. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, બંધારણ સભાની 2 વર્ષ 11 માર્ચ 18 દિવસમાં જેટલી બેઠકો યોજાઈ હતી? એ 190 બેઠકો, બી 166 બેઠકો, સી 177 બેઠકો અને ડી 124 બેઠકો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 166 બેઠકો યોજાઈ હતી બંધારણ સભામાં, જેનો સમય લાગ્યો હતો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, ભારતની બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઓ હતી? એ 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિ, બી 389 અનુચ્છેદ અને 10 અનુસૂચિ, સી 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ. ત્યારબાદ ડી ઓપ્શન છે 390 અનુચ્છેદ અને 9 અનુસૂચિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 395 અનુચ્છેદ હતા અને ત્યારબાદ 8 અનુસૂચિ હતી. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, બંધારણ સભાના રાષ્ટ્રીય ધ્વજને ક્યારે બંધારણ સભાએ દરજ્જો આપ્યો હતો? એ 20 જાન્યુઆરી 1947, બી 22 જુલાઈ 1947, સી 26 નવેમ્બર 1950 અને ડી 26 જાન્યુઆરી 1940. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે
22 જુલાઈ 1947ના રોજ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? એ 26મી જાન્યુઆરી 1950, બી 9 નવેમ્બર 1949, સી 24 નવેમ્બર 1949 અને ડી 15 ઓગસ્ટ 1947. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 26 નવેમ્બર 1949. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 11મો પ્રશ્ન છે, બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું? એ માગસર વદ આઠમ વિક્રમ સંવત 2006, બી માગસર સુદ આઠમ વિક્રમ સંવત 2006, ત્યારબાદ સી ઓપ્શન છે માગસર વદ સાતમ વિક્રમ સંવત 2006 અને ડી માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, ભારતના બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એ 16 નવેમ્બર, બી 2 નવેમ્બર, સી 24 નવેમ્બર અને ડી 24 નવેમ્બર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 24 નવેમ્બરના રોજ બંધારણ દિવસ મનાવવામાં આવે છે, કેમ કે ત્યારબાદ તે દિવસે અમુક બંધારણના આર્ટિકલો હતા જે અમલમાં આવ્યા હતા, 15 જેટલા આર્ટિકલો. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, જ્યારે બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારે તેની પ્રસ્તાવનામાં ઉલ્લેખિત તારીખ ખાલી જગ્યા છે એટલે કઈ તારીખનો ઉલ્લેખ છે? એ નવેમ્બર 16 1950, બી નવેમ્બર 22 1949, સી નવેમ્બર 2 1947 અને ડી નવેમ્બર 26 1949. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નવેમ્બર 26 1949 જે જવાબ આવશે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, કઈ ભાષા હસ્તલિપિમાં લખાયેલા ભારતીય સંવિધાનને બંધારણ સભાના સભ્યો દ્વારા જાન્યુઆરી 1950ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? એ અંગ્રેજી, બી હિન્દી, સી આપેલ બંને અને ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો બંને ભાષા આવશે. અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં લખાયેલ બંધારણ ઉપર 26મી જાન્યુઆરી 1950ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, ભારતીય બંધારણ સભામાં કયા દિવસે જનગણ મનને અને વંદે માતરમને સ્વીકારવામાં આવ્યો? એ 26મી જાન્યુઆરી 1950, બી 22 જુલાઈ 1950, સી 24મી જાન્યુઆરી 1950 અને ડી 22 જુલાઈ 1949. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 22 જાન્યુઆરી 1949ના રોજ સ્વીકારવામાં આવ્યા હતા. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? એ 15 ઓગસ્ટ 1947, બી 2 ઓક્ટોબર 1950, સી 24 નવેમ્બર 1949 અને ડી 24 જાન્યુઆરી 1950. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 24મી જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, બંધારણ ઘડનાર ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય કોણ હતા? એ કે.એમ. મુનશી, બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી ગાંધીજી અને ડી ડોક્ટર બી.આર. આંબેડકર. તો અહીં વિદ્યાર્થીઓ જવાબ આવશે ડોક્ટર બી.આર. આંબેડકર. અને ડ્રાફ્ટિંગ સમિતિના અલગ બી 2-3 નામ છે, ખરડા સમિતિ છે, પ્રારૂપ સમિતિ છે, એમ બી આવી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો 18મો પ્રશ્ન છે, ભારતનું બંધારણ ઘડવા માટે ખરડા પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ ડોક્ટર ભીમરાવ આંબેડકર, બી જેબી કૃપલાણી, સી કે.એમ. મુનશી અને ડી મૌલાના આઝાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેના અધ્યક્ષ હતા. જે આગળ બી પ્રશ્ન આપણે આવી શક્યો છે ને અહીંયા બી ફેરવીને પૂછવામાં આવેલો છે. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, બંધારણ માટે ખરડા સમિતિમાં કેટલા સભ્યો હતા? એ 7, બી 9, સી 11 અને ડી 8. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 7 સભ્યો હતા. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતિના સભ્ય હતા? એ ઝવેરચંદ મેઘાણી, બી કનૈયાલાલ મુનશી, સી પન્નાલાલ પટેલ અને ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, ભારતીય બંધારણનું પ્રારૂપ કોને તૈયાર કર્યું હતું? એ સરદાર વલ્લભભાઈ પટેલ, બી સર બી.એન. રાવ, સી બાબા સાહેબ આંબેડકર અને ડી જવાહરલાલ નહેરુ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સર બી.એન. રાવ, જેનું આખું નામ છે બેનિગલ નરસિમ્હા રાવ, જેના દ્વારા પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 22મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? એ જંગ સહકાર સમિતિ સરદાર પટેલ, બીજું છે મૂળભૂત અધિકાર સમિતિ સરદાર પટેલ, ત્યારબાદ ઝંડા સમિતિ જેબી કૃપલાણી અને મુસદ્દા સમિતિ બાબા સાહેબ આંબેડકર. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ, એ આપેલ તમામ સત્ય, બી ઓપ્શનમાં છે પહેલું, બીજું અને ત્રીજું સત્ય, ત્યારબાદ સી ઓપ્શનમાં છે બીજું અને ત્રીજું સત્ય, ત્યારબાદ ડી ઓપ્શન છે બીજું, ત્રીજું અને ચોથું સત્ય. તો અહીં વિદ્યાર્થીઓ મિત્રો જવાબ આવશે બીજું, ત્રીજું અને ચોથું સત્ય છે.
કેમ કે સંઘ સહકાર સમિતિના સભ્ય સરદાર પટેલ નહીં પરંતુ જવાહરલાલ નહેરુ હતા. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 23મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વ્યક્તિએ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની અને લઘુમતીઓ માટે સલાહકાર સમિતિના પ્રમુખ તરીકે કામગીરી બજાવી હતી? એ મૌલાના આઝાદ, બી જવાહરલાલ નહેરુ, સી સરદાર વલ્લભભાઈ પટેલ અને ડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, આઈએનસીએ કયા સ્થળે ભારત અધિવેશનમાં મૂળભૂત અધિકારને બંધારણમાં સ્થાન આપવાનો ઠરાવ પસાર કર્યો હતો? એ કલકત્તા, બી લાહોર, સી મુંબઈ અને ડી ચેન્નાઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચેન્નાઈ. ઓપ્શનમાં વિદ્યાર્થી મિત્રો મદ્રાસ બી હોઈ શકે છે ઓપ્શનમાં. ત્યારબાદ 25મો પ્રશ્ન છે, પાર્લામેન્ટની પ્રથમ બેઠકમાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા આ ગીત કોને ગાયું હતું? એ સરલા દેવી, બી મીરા કુમારી, સી સરોજિની નાયડુ અને ડી લતા મંગેશકર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સરોજિની નાયડુ દ્વારા ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી? એ સરદાર પટેલ, બી જવાહરલાલ નહેરુ, સી ડોક્ટર બી આર આંબેડકર, સી અને ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સરદાર પટેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ 27મો પ્રશ્ન છે, ભારતની સંસદમાં હિન્દ છોડો બિલ કોને રજૂ કર્યું હતું? હિન્દુ કોડ બિલ કોને રજૂ કર્યું હતું? ડોક્ટર મદન મોહન માલવિયા. ત્યારબાદ બી ઓપ્શનમાં છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને સીમાં છે જવાહરલાલ નહેરુ અને ડીમાં એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એક પણ નહીં, કેમ કે તે રજૂ બાબા સાહેબ આંબેડકર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, 1947માં ભારતની આઝાદી પછી માહિતી અને પ્રસારણ મંત્રાલયમાંથી નીચેનામાંથી કોણે શપથ લીધા હતા? એ મૌલાના આઝાદ, બી સરદાર પટેલ, સી જવાહરલાલ નહેરુ અને ડી કે એમ મુન્શી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સરદાર પટેલ દ્વારા માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તેના દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 29મો પ્રશ્ન છે, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા? એ જવાહરલાલ નહેરુ, બી સરદાર પટેલ, સી મોરારજી દેસાઈ અને ડી ચૌધરી શરણ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ, જે આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા. ત્યારબાદ 30મો પ્રશ્ન છે, બંધારણીય સરકારનો અર્થ શું છે? આ વિદ્યાર્થી મિત્રો યુપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે થોડો ટફ હોઈ શકે છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ રાષ્ટ્રનું સંઘીય માળખાવાળી પ્રતિબંધિત સરકાર. બી ઓપ્શન છે એવી સરકાર કે જેના પ્રમુખ પાસે નજીવી સત્તા છે. ત્યારબાદ સી ઓપ્શન એવી સરકાર કે જેના પ્રમુખ પાસે વાસ્તવિક સત્તા છે. ડી ઓપ્શન એવી સરકાર કે બંધારણીય મર્યાદાની બંધાયેલ હોય. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી ઓપ્શન કે એવી સરકાર કે બંધારણીય મર્યાદાથી બંધાયેલ હોય. ત્યારબાદ 31મો પ્રશ્ન છે, 26મી જાન્યુઆરી 1950 છે ભારતની બંધારણની સ્થિતિ શું હતી? એ સંપૂર્ણ સાર્વભૌમત્વ લોકશાહી પ્રજાસત્તા, બી પ્રજાસત્તાક, સી સાર્વભૌમત્વ અને ડી સંપૂર્ણ સાર્વભૌમત્વ લોકશાહી. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સંપૂર્ણ સાર્વભૌમત્વ લોકશાહી પ્રજાસત્તાક. ત્યારબાદ 32મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના વિકાસ અંગે નીચેની પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે, બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946ના રોજ તેની પ્રથમ બેઠક યોજાઈ હતી. બીજું વિધાન છે, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ ચૂંટાયા હતા. ત્યારબાદ ત્રીજું વિધાન છે, સી રાજગોપાલાચારીએ 11 જુલાઈ 1947ના રોજ ઉદ્દેશ્ય ઠરાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ ચોથું વિધાન છે, ઉદ્દેશ્ય ઠરાવમાં મૂળભૂત અધિકારને બંધારણીય માળખાની ફિલોસોફી રજૂ કરવામાં આવેલ. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો 1, 2 અને 3 સાચા. ત્યારબાદ બીમાં બીજું અને ત્રીજું સત્ય. ત્યારબાદ સી ઓપ્શનમાં પહેલું, બીજું અને ચોથું સત્ય અને ડીમાં આપેલ તમામ સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલું, બીજું અને ચોથું વિધાન સત્ય છે, કેમ કે ત્રીજું વિધાન આપણે જોઈએ રાજગોપાલાચારી નહીં જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 33મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના ઘડવા બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે, બંધારણ સભાની ચૂંટણી સિદ્ધિ હતી પરંતુ મર્યાદિત મત અધિકાર સાથે. ત્યારબાદ બીજું વિધાન છે, કેટલીક બંધારણીય જોગવાઈઓ 26મી જાન્યુઆરી 1950 પહેલા અમલમાં આવી હતી, એટલે કે 15 જેટલા આર્ટિકલો અમલમાં આવી ગયા હતા. ત્યારબાદ ત્રીજું વિધાન છે, બંધારણ સભા કામચલાઉ સંસદ તરીકે કામ કરતી હતી. ત્યારબાદ ચોથું વિધાન છે, કેટલાક રજવાડાનું બંધારણમાં પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું ન હતું. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એમાં છે બીજું અને ત્રીજું સત્ય.
ત્યારબાદ બીમાં છે બીજું, ત્રીજું અને ચોથું સત્ય. ત્યારબાદ સી ઓપ્શનમાં છે પહેલું, બીજું અને ત્રીજું સત્ય. અને ડીમાં છે આપેલ તમામ સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો રહેશે. અને વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમતો હોય અને સરસ લાગતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો એક નવા